हेलो फ्रेंड्स, આજે હું તમને સરગવાનું શાક એકદમ સરળ રીતથી બનાવીને બતાવીશ। કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન હિંગ અને 10 થી 12 લીલો લીમડો નાખીને હલાવી લઈશું। હવે એમાં 2 ઝીણી સમારેલી ડુંગળી નાખીને આ ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। એક ઝીણું સમારેલું ટામેટું અને 1 થી 1.5 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને મિક્સ કરી લઈશું। ટામેટાને એક રસ થતાં સુધી હલાવતા રહીશું। પછીથી એમાં હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને 2 મિનિટ મસાલાને સાતળતા રહીશું। મસાલો સાતળતી વખતે ગેસ સ્લો રાખીશું। ત્રણ થી 4 બાફેલા સરગવા નાખીને મસાલામાં મિક્સ કરી લઈશું। આ શાક એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે। સરગવા બાફતી વખતે વધેલું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હલાવી લઈશું। કઢાઈને ઢાંકણ લગાવીને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું। આ શાકને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું। સરગવાનું શાક ખાવા માટે તૈયાર છે। આ શાક ગરમા ગરમ ફુલકા અથવા ભાત સાથે સર્વ કરીશું।